સીતારામ બધાને. સાંજના 5:45 વાગી ગયા. હા, 5:45. 3 માળ વાયરા. ઉપર જીરું હુક્યું હતું તે વરાણું નહોતું. વારવા ગઈ પછી નીચેના એની નીચે રૂમ બેવારીને આવીને પછી નીચે કચરા પોતા કરી અને શાંતિથી બેસી ગઈ. રૂટીન કાંઈ એમનું કામ બેનોને હોય ને હોય જ. આજે છે ને સ્ટાફની અંદર વાતો કરતા હતા, હાલો ને જ્યોત્સનાબેન લાલો પિક્ચર જોવા જઈએ, હાલો ને ઓલું પિક્ચર જોવા જઈએ. એટલે આમ તો આપણે હવે બધાય લાલો જોઈએ એવા છે એટલે લાલા પિક્ચરની સ્ટોરી ને ગુજરાત આપણે બહુ વધાવ્યું છે આ પિક્ચરને. અને બધો શ્રેય જે છે એ દ્વારકાધીશને જાય છે. કોઈ પણ પિક્ચર ને કેન્દ્ર ભગવાનમાં રાખીને બનાવો ને એટલે આપણે બધા લગભગ જે છે ને એ ધાર્મિક વૃત્તિના છીએ એટલે ધર્મને વધારે અનુસરીએ. હવે આપણે વિચારવાનું કે બહુ મેં સ્ટોરી તો એટલી બધી જોઈ નથી, પણ સ્ટાફના વાતો કરતા હતા એ ઉપર આધારિત કે ચોરી કરીને કરી તો નથી ને ચોરી કરવાનો ઈરાદો ને પછી ફસાઈ ગયો ને પછી કાંઈ ભગવાનને કોઈ દી યાદ તો નહોતા કર્યા ને છતાંય ભગવાને એને ઉગાર્યો. આપણે વિચારવાનું કે આપણે જો ઈશ્વરને સ્મરણ કરતા હોઈએ સાચા દિલથી, આપણો આત્મા જે છે એની સાથે જોડાઈ જાય તો પછી એ ઈશ્વર આપણું કેટલું ધ્યાન રાખે. આપણે વિચારવાનું. પિક્ચર આટલું સફળ જતું હોય તો રિયલમાં આપણી લાઈફ કેટલી સફળ જાય. એ પિક્ચર છે, જુઓ, એ પિક્ચર છે અને એ પિક્ચર આટલું એક ભગવાનના નામ કારણે આટલું સફળ જતું હોય તો આપણી રિયલ લાઈફની અંદર આપણા દ્વારકાધીશને આપણા બધા દુઃખો સોંપી દઈએ, ચિંતા મુક્ત બની જાય કે હે દીનાનાથ, એ પ્રભુ મારે 2 હાથ છે, તારે 1000 હાથ છે. એ પછી આપણે ગમે એ ધર્મની અંદર, આપણે હિન્દુ ધર્મની અંદર આપણે આપણા ભગવાનને માનીએ, પછી કોઈ પણ બીજા ધર્મના હોય એ એના દેવી દેવતાઓને જે હોય, ઈશ્વર અલ્લાહ પારસીવાળા છે એને, ક્રિશ્ચન છે એને, એના ધર્મના બધાનું મૂળ એક જ છે કે તમને સંકટના દરેક સમયમાંથી ઉગારનાર ઈશ્વર સિવાય કોઈ છે નહીં. અને આપણે સાલું પકડીએ માણસોને. માણસો જે છે ને આપને ઉપાડશે ચોક્કસ, પણ મરી ગયા પછી ત્યાં સુધી નહીં ઉપાડે. તમારે માણસને પાસે ઉપાડવાની કે આગળ આવવાની કે જિજ્ઞાસા હોય કે અપેક્ષા હોય કે તમને હાથ પકડી અને ખેંચશે ઉપર લઈ જાહે, તો એ આપણી મોટી સૌથી મોટામાં હાથ પકડશે પણ પાછો જોરથી એવો મૂકશે ને કે તમે કદાચ ઉપર આવ્યા હશે ને તો નીચે પટકાઈ જાઓ. એટલે માણસોની અપેક્ષા નહીં રાખવાની, ઈશ્વર પાસે અપેક્ષા રાખીએ. પિક્ચર આટલું બધું સફળ થતું હોય તો આપણું જીવન કેટલું ધન્ય બને. પ્રેમાનંદજી મહારાજ જે છે એનું આપણે વાક્ય સાંભળ્યું કે પોતે 11 વર્ષની ઉંમરે ઘરથી પોતે સંન્યાસ લઈ લીધો હતો. બહુ દુઃખ, બહુ દુઃખ, બહુ દુઃખ. પ્રેમાનંદજી મહારાજના તમે સાંભળો. છેલ્લે પોતે આશ્રય સ્થાન ગોતતા હતા. વૃંદાવનની અંદર રહેવાની ઈચ્છા એને વૃંદાવનમાં જતી. ક્યાંય આશ્રય સ્થાન ન મળે એમાં એને ખબર પડી કે એની કિડનીઓ 2 ફેલ છે. ક્યાંય દવા દારૂના પૈસા નહીં, 1 રૂપિયો નહીં, ભિક્ષા માગીને પોતાનું જીવન પસાર કરે, રહેવા માટે સુવા માટે જગ્યા નહીં. અને નક્કી કર્યું કે ચાલ અહીં તો ક્યાંય જગ્યા નહીં મળે. અને મદન મોહનની ટેકરી ઉપર ચડી, વૃંદાવનની અંદર મદન મોહનની ટેકરી છે, ત્યાં બેઠા બેઠા ઈશ્વર સામે પોતે વાતચીત કરતા હતા કે એ પ્રભુ, રહેવાની તો બહુ ઈચ્છા અહીંયા છે પણ મારા નસીબની અંદર અહીંયા લખાયેલું નથી, તો હવે હાલ કાશી વારાણસી વયો જાવ, ત્યાં ક્યાંક ને ક્યાંક આશ્રય સ્થાન મળી જાય. એટલે ત્યાંથી રોતા રોતા જે છે એ પ્રભુ સાથે વાતચીત કરી અને જેવા નીચે ઉતરે છે ને ત્યાં વૃંદાવન એટલે મારા રાધારાણીની જગ્યા છે. અને આ રાધારાણી એક બાલિકાના સ્વરૂપની અંદર બાબાજી સાથે વાતો કરે છે કે જાયેગો, તું જાયેગો. એની ભાષામાં કે તમે વયા જાઓ છો, પણ દુઃખની માયરી જે છે એ પ્રેમાનંદજીની આંખ ઉઘડતી નથી. અને એ જ સમયે કોઈ એક સાધુને પાછા મળે છે અને પેલો સાધુ છે એ વૃંદાવનની અંદર જ એક સ્થાન બતાવે છે કે ત્યાં તમે રહી શકો છો. અને એને આશ્રય સ્થાન વૃંદાવનમાં મળી જાય છે. અને પોતે વાતચીતની અંદર કહે છે કે આજે એક બાલિકા જે છે ને એ મદન મોહન ટેકરી પાસે મળી હતી અને મને મારી સાથે વાતચીત કરતી હતી કે જાયોગો, તું જાયોગો એટલે વયો જવાનો છે, તું જવાનો છે એમ પૂછતી હતી. એટલે પેલા સંન્યાસીએ કીધું કે અરે ત્યાં તો કોઈ માણસ ગૃહસ્થી કોઈ રહેતા જ નથી, તો દીકરી બાળકી ક્યાં, માણસોય ન હોય, સ્ત્રી હોય ના હોય, ત્યાં બધા સંન્યાસીઓનો વાસ છે. ત્યારે મોડી મોડી લાઈટ થઈ કે સાક્ષાત રાધારાણી જે છે એને રાખવા માગતા હતા.
અને આશ્રય સ્થાન મળ્યું ને આજે પ્રેમાનંદજી મહારાજનું આખ્યાન જગત પ્રિય બની ગયું છે. એટલે ભગવાન તો આપણે છોડતા જ નથી, આપણે એને છોડી દીધા છે. આપણે જ્યારે સુખમાં હોઈએ ને ત્યારે ઈશ્વરને આપણે એટલા ભૂલી જઈએ કે સુખ જ સુખ, મારો દીકરો, મારી વહુ, એના છોકરા, એનો પરિવાર, એ તારે ખાવું પીવું, મોજ કરવી, વાતો કરવી, આનંદ કરવો, પાર્ટીઓમાં જવું, સારું સારું 5 સ્ટાર હોટલમાં જવું, ભોજન કરવું. આપણે સ્મરણ કરતા ભૂલી ગયા છીએ ને યાદ કરતા ભૂલી ગયા છીએ. આપણા હેતુ અહીંયા શું કરવા સિદ્ધ કર્યો છે એ કરતા ભૂલી ગયા છે. એટલે પાછું ચાલુ સંકટ આવે ને ત્યારે ભગવાન યાદ આવે. અને તોય ભગવાન તો બહુ દયાળુ છે કે સંકટના સમયે તો યાદ કરો છો ને ત્યારે હું તો ઊભો જ છું, તમે મને ભૂલો છો. તમને મેં પૃથ્વી ઉપર નહીં ખાઈ, હું ભૂલો નથી. આપણે નહીં ખાની એને ખબર છે. એટલે એ ભૂલો નથી. જ્યારે પણ આંખ ઉઘડે ને ત્યારે પિક્ચર ઉપરથી યાદ આવ્યું કે હરિનું સ્મરણ ભૂલાય નહીં. પહેલાંના સમયની અંદર જે છે ને અલગ જ છે. હમણાં હું કચરા વાળતી હતી ને તો બેનો અમે વાતો કરતા હતા. 3 માળે ઉપડા હોય ને બેનો ત્યાંય વાતો કરી લઈએ આપણે તો. કે પહેલાં કેવો જતીબેન આપણો જમાનો હતો એ કે મોડા વ્રત રહેતા અને ડેડો કૂટવા જતા અને આમ કેટલા 5-7 ભાંડેડા 8-10 ભાંડેડા ને એક જ રૂમની અંદર એ તારે કેવું. અત્યારે હું બી કીધું અમારે એટલા ખાલી પડ્યા છો, એટલા રૂમ ખાલી પડ્યા, આમાં હું એકલી આટા મારું છું. કહું કાંઈ બધું વારવું તો પડે હું કહું. પણ પેલા માણસો હતા અને ઘર નહોતા તોય શાંતિ હતી. અત્યારે ઘર છે, માણસો નથી, ન શાંતિ છે. એના જેવું બધું છે. તો મોડા વ્રતની વાત કરતા હતા કે અમે 5મું 6ઠું ભણીએ બરાબર યાદ, મોડા વ્રત કરીએ આપણે. હવે તો ક્યાં છોકરીઓ વ્રત કરે છે કે હું છે એ ખબર નથી ને કરે છે તો બિચારીઓને ઘરમાં ને ઘરમાં રહેવાનું. મોડા વ્રત રહીએ પછી સાંજે 4 કે 3 કે થાય ને જેઠ મહિનામાં આવે મોડા વ્રત રહેવાના. અષાઢ મહિનામાં વરસાદ આવ્યો હોય નદી કિનારે જઈએ, ડેડો કૂટવા જઈએ. ડેડો કૂટીએ, એમાં એક ડેડાની મા બને, એક ડેડાનો બાપો બને, એક ડેડાની પત્ની બને, 2-3 બહેનો હોય અને એક ડૉક્ટર બને ને એક ડેડો હોય. બધી છોકરી જોઈ. પછી ડેડોના લગ્ન થાય ને ડેડો બીમાર પડે ને પછી દવાખાનેથી ડૉક્ટર આવે ને પછી ડેડો બીમાર પડે એમાંથી સાજો ન થાય ને ડેડો મરી જાય ને પછી ચૂંદડિયું બધી લઈ ગયું એટલે ખોટા રોઈએ. ડેડો કૂટીએ એમ હાય ડેડા, હાય ડેડા, હાય ડેડા એમ કરીને એની મા રોવે ને એનો પિતા બહેનોય રોવે ને પત્ની રોવે ને બેનું રોવે ને બધાય રોવે. હવે સાલું ખબર પડી કે ડેડો કૂટવા જતા હતા શું કરવા, કે નાની ઉંમરથી આ શીખતા કે કોઈ ઘરની અંદર કોઈ પણ માણસનું મૃત્યુ થાય તો સ્ત્રીઓને રોતા આવડી જાય. હવે જો છોકરીઓને બિચારીઓને ખરખરો કરતાય નહોતું આવડતું, રોવાનું તો એક બાજુ રહ્યું. જે આપણે જે પૂછીએ કોઈના ઘરે જઈએ તો સાંત્વના આપીએ ને કાંઈ, એ આવડતું નથી. રીઝન શું છે તો કે મા બાપને નથી આવડતું તો છોકરાઓને ક્યાંથી આવડતું હોય. બહુ જે આપણી પ્રણાલી સંસ્કૃતિ છે કે કોઈની ઘરે સ્વજન કે કોઈ વૃદ્ધ કે જે પ્રમાણે મૃત્યુ પામ્યું હોય. જો પેલા તો કાયણું કાઢીને જાતા, કૂટતા જતા ને મરસિયા ગાતા. મરસિયા એટલે હું તમને એક વખત એક આહિરની સ્ટોરી છે મરસિયાની, અને એ બેન ગાતા અને એ સ્ટોરી મને યાદ આવશે છે થોડી ઘણી યાદ, પણ પાછી યાદ કરી લઈશ. અત્યારે વિડીયો થઈ જાય બહુ મોટો, જો આખી સ્ટોરી કહીશ તો. બહુ સરસ ભીખુદાન ગઢવીની મને વાર્તાઓ બહુ ગમતી ને ભીખુદાન ગઢવીના પ્રોગ્રામ મને બહુ ગમતા. હું સાંભળતી નાની હતી ને ત્યારથી કે એવા મરસિયા, માણસ મરી જાય ને એની પાછળ મરસિયા કહેવાય, ગીત ગાય અને એનું દુઃખ વ્યક્ત કરતા. ત્યારે આપણે નાના હોય એટલે કાંઈ બહુ સમજતા ન હોય કે આ શું કહેવાય એમ, પણ એનું દુઃખ વ્યક્ત કરતા હોય. પછી જેની ઘરે જે માણસ મૃત્યુ પામ્યું હોય ને એની ઘરે બીજી બહેનો આવે ને, આપણે વિચાર આવે કે એનું ક્યાં કોઈ મૃત્યુ પામ્યું છે તો એને શું કામ રોવું આવતું હોય છે. એનાય કોઈ ભૂતકાળમાં મૃત્યુ તો પામ્યા હોય ને, એને એનાને યાદ કરીને રોતા હોય કે આજે આને દુઃખ પડ્યું છે, આજથી આટલા વર્ષ પહેલાં મારે આ દુઃખ પડ્યું હતું, બીજા આવ્યા હોય કે મારે દુઃખ પડ્યું હતું. એ બધાય મરસિયા કહેવાય. અને ગાયનની સાથે ગાતા. હવે આપણે એવું કંઈ જોતા નથી, સાંભળતા નથી. હવે તો આજ મૃત્યુ પામ્યું, કાલે એની વિધિ પૂરી, 5 દીમાં બધું હંકેલી લઈએ. પહેલાં 6 મહિના કાયણું હાલતી, આપણે બધું જોઈએ શોખ હાલતા. પણ જે હોય એ પરિવર્તનશીલ સમાજ છે અને અત્યારની પેઢી આનાથી સાવ અજાણ છે. અને છોકરા છોકરીઓ મોબાઈલને આધીન થઈ ગયા છે. આપણે બધા જોઈએ છીએ કે બહુ મોબાઈલ એટલે પછી સામાજિક જ્ઞાન તો ઓછું જ આવવાનું છે. વર્ગખંડની અંદર હું કાંઈક તો કહું છું કે છોકરીઓ 1-2 વાત તો જાણે જ ખાલી ભણાવીને ન નીકળી જાવ. મારો ઉદ્દેશ્ય જ એ છે
કે ખાલી ભણાવીને નહીં નીકળવાનું, કાંઈક બે ચાર વાતો તો છોકરાઓને કેવી જ કે એને આપણી જે સંસ્કૃતિ હતી ને એનાથી વાકેફ થાય. એટલે આવું છે, માણસના મન અત્યારે ટૂંકા થઈ ગયા છે, ઘર મોટા થઈ ગયા છે. અને સાચું કહું ને તો હવે ક્યાંય બેઠક ઉઠક બહુ લાંબુ લાંબુ રાખવાનું, બહુ જવાનું આવવાનો યુગય નથી. આપણે સાલું કંઈ બોલ્યા ના હોય, કંઈ કર્યા ના હોય, કંઈ વાતચીત ના કરી હોય ને આપણે ખાલી જઈને બેઠા હોય ને તો એ આપણા નામ ચડાવીને કહે કે આ એવી હતી નામ વાતું કરતી હતી. એના કરતાં ઓલું કહે ને કે ઘરની અંદર રહેવું સારું અને ઈશ્વરની અંદર મન પરોવવું સૌથી વધારે સારું. બસ આપણે આનંદમાં રહીએ, એ ક્રિયા કરવાની અને બાકી જે છે એ ઈશ્વરને બધું સમર્પિત કરી દેવાનું. એટલે જિંદગી છે એ આપણી અમૂલ બની જાય. અને મારું સ્વાસ્થ્ય તો જ સારું રહે કે બહુ હું જે છે ને બધારી માથાજીકમાં પડતી જ નથી. મારી અંદર, મારા જીવનની અંદર મારા પૂરતી જ સીમિત. ઘણાય કહેતા હોય કે અહીં આમ નથી કરતા ને આમ નથી કરતા ને પછી તમારી ઉપર આવશે ત્યારે શું થાય. 1000 હાથવાળા અહીંયા મોકલા છે, અહીં સુધી પહોંચાડ્યા છે તો સંભાળીએ એ લે. કાલની ચિંતા કોણ કરે ને કદાચ આપણે મરી ગયા પછી આપણે મૃત્યુ પામીએ અને પછી આપણા વિશે કોણ શું બોલે છે ને શું કરે છે ને પછી ક્યાં આપણે જોવું છે ને સાંભળવું છે ને કદાચ જીવતા હોય ને બોલે તો આપને ક્યાં કાંઈ ફેર જ પડે છે. હાથી હાઈલો જતો હોય ને કૂતરા ભૈસે રાખતા હોય, હાથી થોડું પાછું વાળીને જોવે. એમ જગતની અંદર જ્યારે તમે આ રીતે જીવતા શીખી જાવ ને એટલે દુનિયાની અંદર આપણે દુઃખે ઓછા થવા માંડે. એના મારો ખુદનો અનુભવ છે. એટલે જીવન આમ જ જીવીએ. આટલી જિંદગી તો નીકળી ગઈ અને બાકીની એ જે છે એ ઈશ્વરની કૃપાથી નીકળી જાય. બાકી તો ધાર્યું ધણીનું થાય. આપણું તો કંઈ હાલવાનું નથી. વાતો અનેક કરીએ. કાંઈક મનીષાબેન જે છે ને વારંવાર મને કહેતા હોય કે જ્યોતિબેન તમારો અવાજ ના સાંભળું ને ત્યાં સુધી મારો દી નથી ઉગતો. 5 મિનિટ વિડીયો મોડો થાય મારો. મનીષાબેન આજ ખાસ તમારા માટે. મનીષાબેન છે ભારતી આપણા રેગ્યુલર છે કે એને વિડીયો જોવે ત્યાં પછી જ દિવસ ઉકલે. કેટલા બધા જે છે કન્ટિન્યુ લોઢિયા હિરેન આઈડી છે, મીનાબેન લગભગ છે. કેટલા બધા નામ તો હું પાછા ભૂલી જતી હોય. કેટલા કમેન્ટની અંદર હોય ને અમુકને આપણે ટેવ પડી ગઈ હોય. અમારે વિદ્યાર્થીને ટેવ કે મારો વર્ગખંડની અંદર તાસ હોય અને જ્યાં સુધી મારી વાણી ન સાંભળે ને ત્યાં સુધી એને ચેન ન પડે. એટલે હસવું, આનંદિત રહેવું. એટલે છોકરી એમ કે મેડમ અમે મોટા થાવું ને એટલે તમારે જેવા જ થાવું, એકદમ હસવું અને બીજાને હસાવશું. તમે કેટલા ખડખડાટ હસાવો. એટલે મેં કીધું કે આપણું સ્વાસ્થ્ય તમને, મને કેટલા વર્ષ હું એને પૂછું કેટલા વર્ષની હોય એવી તમને લાગુ છું. એટલે મેડમ એમ થોડી ખબર પડે. હું જો આપણું સ્વાસ્થ્ય સારું રાખવું હોય, તંદુરસ્તી સારી રાખવી હોય અને આપણું જીવન સારું જીવવું હોય ને તો દિવસની અંદર હસવું અને હસાવવું. રડાવાવાળો આખો જગત છે. હસાવાવાળું જીવનની અંદર કોઈ મળે તો એને જીવનભર મૂકવું નહીં. મારી લાઈફની અંદર મને સૌથી વધારે જે છે ને હસાવતું હોય ને તો એક મારો નાનકડો હતો ને અહીંયા મારો દીકરો 22 વર્ષનો થયો ને પછી વિદેશ ગયો. 21 વર્ષનો, 3.5 વર્ષ આફ્રિકા રહીને આવ્યો અને પાછો 2 વર્ષ થયા યુરોપમાં છે. એ મને અમે મા દીકરાનું ચાલુ હોય હસવાનું. પછી એનું સ્થાન લખુએ લઈ લીધું. આવે ને ત્યાંથી મને ખુશ કરતો હસાવતો આવે એમ. આપણા જીવનની અંદર આપણે કોઈ હસાવે અને આપણે હસીએ એ આપણા જીવનનું અનમોલ માણસ હોય. આપણા જીવનની અંદર આવેલું ઈશ્વર દ્વારા પ્રસાદ આપેલું. તો હું તો એને ઈશ્વરનો પ્રસાદ જ સમજું છું કે રોવડાવાવાળા તો હજારો મળ્યા. કાંઈક સંભળાવીને રોવડાવી ગયા, કોઈક કહીને રોવડાવી ગયા, કાંઈક મેણા ટોણા માડીને રોવડાવી ગયા, ઘણું બધું કરીને રોવડાવી ગયા. પણ હસાવનાર જો જગતની અંદર આપને કોઈ મળ્યું હોય, ઈશ્વરે આ પ્રસાદ આપ્યો હોય ને આ પ્રસાદને આપણે આપણા જિંદગીના છેલ્લા શ્વાસ સુધી છોડાય નહીં. કારણ કે આ ઈશ્વરનો પ્રસાદ છે કે તમારી જિંદગીની અંદર ખુશી આપનાર આ માણસ છે. તો એને ઈશ્વરનો પ્રસાદ સમજીએ અને જીવનભર આપણે એના ઋણી રહીએ, એના ઉપકાર માનીએ કે આપણે હસાવવા માટે થઈને કોમેડી કરે, કંઈક ને કંઈક કરે. થાકેલો મારો ચહેરો જોવે ને ફરવા જઈએ અમે પછી રખડીએ એટલે હું ના હિસાબે થાકીએ. આશાઈ મોઢું બગાડે ને હું બગાડું એટલે કંઈક ને કંઈક કોમેડી કરે. થાકતા તો એ હોય પણ છતાંય આપણે હસાવે. આ જીવનનું એક આપણા માટે અમૂલ્ય માણસ છે અને આખી જિંદગી આપણે એને એના ઋણી થઈ અને રહીએ તો એના ઋણમાંથી છૂટીએ નહીં. તો મારા વિચારો આવા છે કે રોવડાવે ને એ તો સહેલું છે, હસાવવું બહુ જ જીવનમાં અઘરું છે. જીવન આમ જ પૂરું થઈ જાય એટલે બસ બીજું આપણે જીવનની અંદર જોઈએ હું ધન દોલત મોહ માયા આ બધું તો પડ્યું રહેવાનું છે. આ નહીં એમને જ ચાલ્યા જવાના છીએ, આવ્યા એવા જ જવાના છીએ. તો હસો
હસાવો, જીવો, જીવવા દ્યો. વસુદેવ કુટુંબની ની ભાવના રાખી અને જીવીએ કે આ પૃથ્વી આપણી નથી, આપણે ભાડે મકાનમાં આવ્યા છીએ અને એમ જ વયા જવાના છીએ. તો આવજો બધાય. સીતારામ. જો મારા વિચારો છે આવા અને તમને પણ આ વિચારો ગમતા હોય તો ચોક્કસ કમેન્ટ કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ.